સુરતમાં સ્થાપત્ય પ્રદર્શનનો આજથી પ્રારંભ કરાયો છે, જેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટનું પ્રદર્શન યોજાયું. 4 દિવસ ચાલવાનું આ પ્રદર્શન સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં યોજાયું. સુરતમાં 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્ય 2024નું આયોજન કરાયું છે, જેનું આજે મેયર દક્ષેશ માવાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ સ્થાપત્ય છેલ્લા 25 વર્ષથી ગુજરાતના તજજ્ઞ અને જાહેર જનતાના હિત માટે જાણીતું રહ્યું છે. આ સ્થાપત્યમાં 65થી વધુ કંપનીઓ દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરને લગતી ઇનોવેટિવ પ્રોડક્ટ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે, જેમાં સ્ટીલ, સિમેન્ટ, રેડી મિક્સ કોન્ક્રીટ, સેનેટરી વેર, કપચી, રેતી સહિતના કેમિકલ અને કન્સ્ટ્રક્શનને લગતા તમામ મટીરિયલ તેમજ ડેકોર પ્રોડક્ટ સહિતની વસ્તુઓ પ્રદર્શનમાં મૂકી છે. આ પ્રદર્શન 4 દિવસ ચાલશે, જેમાં વિના મૂલ્યે કોઈ પણ વ્યક્તિ આ પ્રદર્શનમાં રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે અને આ પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી કંપનીઓ દ્વારા આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લગતી પ્રોડક્ટનું પ્રદર્શન કરશે. સ્થાપત્ય 2024 આપનો પરિચય. કમલેશ વૈષ્ણવ, વાઇસ પ્રેસિડેન્ટ ICEA. સુરત શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે તેઓ સ્થાપત્યની વિઝિટ કરે 5 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો છે, ઇન્ટિરિયર પ્રોડક્ટ, બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ. તો સર્વે શહેરી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું. સૌ પધારો અને વિઝિટ કરો. શું વિશેષ છે આ વખતે ખાસ કરીને? આ વિશેષમાં ફાઈબર સ્ટીલ છે, વિવિધ ઇન્ટિરિયર પ્રોડક્ટ છે અને RCC સ્ટીલ પ્રોડક્ટ પણ છે. ઘણી બધી પ્રોડક્ટ છે. એમાં સુરત સિવાય પણ ગુજરાત અને ગુજરાતની બહારથી પણ પાર્ટિસિપેટરોએ ભાગ લીધેલો છે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.